નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। જિલ્લાના જલાલપોર, ગણદેવી, ચીખલી અને ખેરગામ તાલુકામાં મુશળધાર વરસાદ નોંધાયો। આ 4 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ જલાલપોર તાલુકામાં માત્ર 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો અને ગણદેવી તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। આ ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેતરોમાં તૈયાર ઊભું ડાંગર પલળી જવાથી તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે। આ ઉપરાંત ચીકુના પાકને પણ નુકસાન થતાં પોષણક્ષમ ભાવો ઘટવાની સંભાવના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરિમલ મકવાણ આપણી સાથે નવસારીથી લાઈવ જોડાઈ ગયા છે। જે પરિમલ, હાલ નવસારીમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલો વરસાદ અને સૌથી મોટો સવાલ એ કે ખેતીના પાકને મોટું નુકસાન થશે? દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેને લઈને જે ઉકાઈ ડેમ છે તે સંપૂર્ણપણે ભરાયો છે। ઉકાઈ ડેમની હાલની જે સપાટી ભયજનક સપાટી 345 છે, ત્યારે તે 345.02 ફૂટ પર પહોંચ્યો છે, જેને લઈને એના કેચમેન્ટ વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ જે પ્રમાણે ડેમ સંપૂર્ણપણે ભરાયો છે, જેને લઈને જે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સિંચાઈ માટેનું પાણી યોગ્ય મળી રહેશે। તો બીજી તરફ જે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓની વાત કરવામાં આવે તો આ 5 જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને આજે 5 જિલ્લાઓમાં જે છે તે 3 લાખથી વધુ હેક્ટર જે ડાંગરનું વાવેતર કરવામાં આવતું હોય છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાના કારણે જે ખેડૂતોનો ડાંગરનો જે ઊભો પાક હતો તે ઢળી પડ્યો છે, નષ્ટ થયો છે। તો બીજી તરફ જે આ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતોએ જે કાપેલું ડાંગર હતું તે પોતાના ઘર આંગણે મૂક્યું હતું, તે ડાંગર પર પાણીમાં ભીનાવાના કારણે એ છાપું થવાના કારણે તેના મંડળીઓમાં યોગ્ય પોષણક્ષમ ભાવ નહીં મળશે, જેને લઈને ખેડૂતોને આર્થિક રીતે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। તો તરફ નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લો બાગાયતી પાકોનો વિસ્તાર તરીકે જાણીતો છે। હાલ ચીકુની સિઝન ચાલી રહી છે। ગઈકાલે જે લાભ પાંચમના દિવસથી ચીકુની હરાજીની શરૂઆત મંડળીઓમાં કરવામાં આવી છે, પરંતુ જે ચીકુમાં પણ જે વરસાદ વરસે છે, જેને લઈને ખેડૂતોને જે ગુણવત્તાવાળા જે ચીકુ જે મળવા જોઈએ તે ના મળવાના કારણે તેના પણ ભાવ મંડળીઓમાં નહીં મળશે, જેને લઈને ચીકુ પકવતા ખેડૂતોને પણ મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। કારણ ને બીજી તરફ જે ચીકુનો માલ ઉતારવાની જે સિઝન ચાલી રહી છે, ત્યારે ખેતરોમાં જે વરસાદના કારણે પાણી ભરાયા છે, કીચડ થયો છે, જેને લઈને ખેડૂતોએ જે ચીકુ પણ ઉતારી શકતા નથી, એટલે કે કહેવાય કે ચીકુ પકવતા ખેડૂતોને પણ મોટી નુકસાની થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર સુગર ફેક્ટરીઓ આવેલી છે, તે સુગર ફેક્ટરીઓ પણ લાભ પાંચમના દિવસથી પિલાણની શરૂઆત કરતી હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસે છે, જેને લઈને જે શેરડીની જે કાપણીની જે પ્રક્રિયા છે તેને પણ પાછળ ઠેલાવવામાં આવી છે, કારણ કે જે પ્રમાણે ખેતરોમાં પાણી ભરાયા છે તે પ્રમાણે આ કોઈ પણ કામગીરી ન થઈ શકવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે। ત્યારે હાલ તો જે પ્રમાણે જે રાજ્ય સરકાર દ્વારા જે 33% જે નુકસાનીની ગાઈડલાઈન છે તે એમાં સુધારો વધારો કરીને જે ખેડૂતો માટે રાજ્ય સરકાર કોઈ યોગ્ય વળતરની જાહેરાત કરે તેવી આશા દક્ષિણ ગુજરાતના ખેડૂતો સેવી રહ્યા છે। જી પરિમલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો નવસારીમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે।